રાજહંસ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં ધોરણ 2ના બાળકોનું હાર્દિક સ્વાગત છે. ચાલો બાળકો, આજે આપણે સરળ અંગ્રેજી ભાગ 2નો અભ્યાસ કરીશું. તો દરેક બાળક પોતાનું સરળ અંગ્રેજી કાઢશે. યુનિટ 73, પેજ નંબર 35. જો બાળકો, અહીંયા આપણે ફૂલો અને વારના અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થનો અભ્યાસ કરવાનો છે. તો ફૂલ જે હોય છે તેને આપણે અંગ્રેજીમાં શું કહેવાય તે જોઈશું. રોઝ, તો રોઝનું થશે ગુલાબ. લીલી, તો પોયણું. લોટસ, તો કમળ. જેસ્મીન, જુઈ. પિંક રોઝ, કરેણ. એવરગ્રીન એટલે કે બારમાસી, જે 12 મહિના ફૂલ આવે છે. મેરીગોલ્ડ એટલે ગલગોટો, જે પીળા રંગના ફૂલો આવે છે ને ગલગોટા જેવા તે. સનફ્લાવર એટલે સૂરજમુખી. પછી હવે વારના નામ જોઈએ બાળકો. સન્ડે એટલે રવિવાર. મંડે એટલે સોમવાર. ટ્યુઝડે એટલે મંગળવાર. વેન્સડે એટલે બુધવાર. થર્સડે એટલે ગુરુવાર. ફ્રાઈડે એટલે શુક્રવાર અને સેટરડે એટલે શનિવાર. જો આ તમે વારના અને ફૂલોના ઉચ્ચાર અર્થનો અભ્યાસ કર્યો. તો હવે આગળના યુનિટમાં આપેલું છે કે ફૂલો અને વારના નામ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો. એટલે કે ગુજરાતીમાં અર્થ આપેલા છે તેનો અંગ્રેજી ઉચ્ચાર કરવાનો છે. કરેણ, તો કરેણને શું કહેવાય? પિંક રોઝ. ગુલાબને રોઝ. કમળને લોટસ. પોયણું લીલી અને જોઈને જેસ્મીન કહેવાય. ગલગોટાનું અંગ્રેજી મેરીગોલ્ડ. બારમાસી એવરગ્રીન. સૂરજમુખીને સનફ્લાવર. હવે વારના ઉચ્ચાર. મંગળવાર ટ્યુઝડે. સોમવાર એટલે મંડે. રવિવાર એટલે સન્ડે. બુધવાર એટલે વેન્સડે. શુક્રવારને ફ્રાઈડે અને ગુરુવારને થર્સડે. શનિવારને સેટરડે. તો તમને બધાયને આ વારના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ આવડે જ છે બાળકો. આગળ જોઈએ આપણે. જો અહીંયા સૂચના આપેલી છે કે ફૂલો અને વારના અંગ્રેજી ઉચ્ચાર આપેલા છે. હવે અહીંયા એનો અર્થ લખવાનો છે. સામે આપણે તેનો ઉચ્ચાર લખ્યા હતા. અહીંયા હવે અર્થ લખવાના છે. એટલે એકને એક જ વાત છે જે આપણને 3 રીતે શીખવવામાં આવી છે. પિંક રોઝ એટલે કરેણ. લોટસ એટલે કમળ. જેસ્મીન જુઈ. લીલી એટલે પોયણું. રોઝનું ગુલાબ. મેરીગોલ્ડ એટલે ગલગોટો. એવરગ્રીન એટલે બારમાસી. સનફ્લાવર એટલે સૂરજમુખી. ફ્રાઈડે એટલે શુક્રવાર. સેટરડે એટલે શનિવાર. ટ્યુઝડે એટલે મંગળવાર. વેન્સડે એટલે બુધવાર અને થર્સડે એટલે ગુરુવાર. સન્ડે એટલે રવિવાર અને મંડે એટલે સોમવાર. આમ 7 દિવસનું અઠવાડિયું હોય છે. અને ફૂલોના નામનો પણ આપણે અભ્યાસ કર્યો ને બાળકો. હવે આ તમારે બધા પાકા કરવાના છે અને રફ નોટમાં 2 વાર લખવાના છે. આવજો બાળકો.